બી ગાયો લાવે મેલીને વિડીયો બનાવવા માટે કે આ બધું કરતા હોય છે. તો અમારો છેલ્લો વિડીયો આજ પછી યુટ્યુબમાં કોઈ વિડીયો નહીં આવે. તમારી 300 કોમેન્ટો આવશે કે ભરતભાઈ વિડીયો બનાવો તો આપણે વિડીયો બનાવશું. બાકી વિડીયો ક્યારે નહીં બનાવીએ. અમારો લાસ્ટ વ્લોગ. ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં સ્વાગત છે. અને હે મમ્મા કબીર હો કબીર. અમારા સાગરભાઈ આવ્યા છે ફાર્મ પર આજે. હે માં કરે કેમેરા પાછળ જોઈએ કઈ મારશે નહીં તિંદર એ કે નહીં મારે. રાધાબેન આવી રહ્યા છે. હાય હાલો. હાલો, તમારે બેને અહીંયા રહેવાનું છે. હાલો, પેલા બેન પૂરો નોખતા વાળો જવા દો. તો ભાઈઓ, ગૌ માતાને હજી એક દિવસ રજા પડી ગઈ. આજ તો બધી અકળાઈ ગઈ છે. તો નવા દરવાજામાં આવી ગઈ બધી મોજથી. હાય મમ્માઓ. તો ભાઈઓ, ગૌ માતાને નાખી દીધી ચાર. હવે તમને વાત કરવાની છે થોડી ક્ષણોમાં કરું. જય ગૌ માતા, જય ગોપાલ. દરવાજા બનાવવા તમને કેવું લાગે છે? સારું લાગે. હા, સારું લાગે. સારું લાગે. કોઈ તકલીફ પડતી નહીં એમ ને? તો દરવાજા બહુ મસ્ત બની ગયા છે. હવે સ્નિયર બિયર થઈ ગઈ. તો બંને કાબરીઓ મોજમાં છે. ગોરલ અને આ તો પાણી ભરેલું પડી શકતા. કાલની તો બાપડી અકડી ગઈ હતી. ના ખુલ્લી કરી એમાં પંખોડી ખુલ્લી કરતો પડી ને. પંખોડી જે આજુ પક્કો ભાઈ આવ્યા પછી ખુલ્લી કરો. પક્કો ભાઈ આવ્યા પછી ખુલ્લી કરો. પક્કો ભાઈ આવે પછી ખુલ્લી કરો. એમ પેલો દરવાજો ચીડી હરકો કરી પંખોડી ખુલ્લી નહીં કરવી. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈઓ, સાર પણ પટી જવા આવી છે. તો આટલી પત્યા પછી નવા હારા લાવે પૂળા. એક દાડો બાચી હોય અને મસ્ત પૂળા લાવી. પંખોડી બેનને ખુલ્લા કરવા છે, પણ અત્યારે ગેટ બંધ રાખવો. પકોભાઈ આવે એટલે વાસણાને અંદર ચેડમ સેટ થાય એવું કરીને પછી પંખોડીને ખુલ્લી કરીએ. ને અહીંયા લેબડાની પણ કોઈક વ્યવસ્થા કરવી જેથી કોઈ પ્રોબ્લેમ ના થાય. અને આજે કલરનું કામ પણ કરાવવું છે. અને પપ્પાને પૂછી લઈએ. કાકા, ગાયો કેટલી વેચી? ગાયો આપણે વેચવાની છે 2 કાબરી, બરોબર? હા. અને 3 રેડી. બરાબર. એટલે ચેડી બધે હાચવે હારા. હા. અને કોકને આપણે આલો એમ કે આમ ગાયો આલી હારા ઠકાણા હોય સુખમાં થાય. ચેડી દોષ એકાદી ગાય હારી લાવશે. અને હાચવે થોડા નાખવા હાચવા હારા. આપણે નિયમ ઈ રહ્યો. તો અડધા ભાઈઓ એમ કે ના આલો ના આલો, તમે એમ શું કહો? એમ કે ભાઈ સાકરી ઓછી થતી જવાને ગીતા પૂરી હાચવાય ચેડી પાછળની એમ ને? બીજું કોઈ નહીં એમ ને? સુખમાં ગાયો હશે ને આપણે. અને આપણો કહેવાનો મતલબ એમ કે આપણે અહીંયા તો હુકું ખાઈને કોકને લીલું ખાઈને મોજ કરે. તો ભાઈઓ, પપ્પાનું કેવું એવું છે કે 2 ગાયો ને 3 વાસળીઓ હાલ. રેડી? ફાઈનલ. પછી બીજી કોઈ ખારી હશે લાવવા દઈશું. હા હા, આવું ને ઘરે. હા હા હા. પેલા આપણે દીવદ્રવા દરબારને ચેલા યાદ કરીએ એક વાસળી આલી. દીવદ્રવા દરબારને આપણે વાસળી ચેલી યાદ કરે. કેટલા યાદ કરે મને આવી આલો આવે બાવડો.
કેટલા હોના કરે તમે ભરતે મને મફત આલી એમ મોનો કે હા ફીસ એટલી તો બાપરે સુખમાં જાય ને મજા કરે. અને હમણાં પેલા ભાઈનો રાતે વિડીયો કોલ લાઈવ હતો ને તો આપણે પેલી રમેશની ગાય હતી શું ને મોજ મુજ મુજ મને કે ભરતભાઈ તમે મોજ ગાય એવી આલી છે ને 100 લીટર દૂધ અમાય હાલ આપણે ક્યાં ખોટું કરવાનું આપણે ના ના અને કે એટલી ગરીબ છે ને અમારો નાનો છોકરો છે ને 500 વર્ષનો છોકરો છે ને દૂધ સુખમાં જી ગયા મોજ કરે છે આપણે ગાય અહીંયા ને હાલ આપણે હાલ હા હા તો હાલ વ્યવસ્થિત કરા કોઈ તો આપી દેવાની માલ કિંમત રેડી રેડી આપણે ચીડી કો માં ચલો વી જાય કાબરી બે આવી છે આપણે એને મોટી કરશે રોજી કો અહીંયા કાબરી તમે વી જાય આપણી તો દાડા કાઢશે બે કાબરી પેલી દાડા કાઢશે આ કાબરી દો ને દાડા વી જાય હારો વ્યવસ્થિત મળે ને તો આપણે હાલ સુખમાં જાય એવું હા પૈસા મને જોવા રેડી ચીડી આપણે ખરે હાચવી વાહ બસ બીજી હાચવે હારા આવે ગાય અને પારે જો ઢોર 2-3 ચેક હારા મળશે તો લાવીશ પાછો દે પારે જો ઢોર કદાચ હા તો ચા ના પાડે નક્કી 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 હા તો રેડી ચા ના પાડે તો ભાઈઓ પપ્પા જોડે વાત કરી દીધી છે પપ્પા જે નિર્ણય હાલે નિર્ણય હોય ને તમારો બધાનો કાલનો નિર્ણય આવ્યો હતો 3 ગીર હાલ ને આપણે પછી ગીર 2 રહી દડીને વેચવાની છે પછી શિવાની અને એ 2 કાયમ રહે સાચી વાત દોસ્તો ગુડ મોર્નિંગ જય ગૌ માતા જય ગોપાલ તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે કેમ છો બધા મોજમાં જય ગૌ માતા જય ગોપાલ તો ભાઈ મેં કાલે એક વિડીયો બનાવ્યો હતો કે ભાઈ આટલી ગાયો આપણે આપવાની છે અને આટલી વાસળી આપવાની છે તો મેં એમાં ચોખ્ખું કીધું હતું કે ભાઈ તમે કોમેન્ટ કરજો તમારા કોમેન્ટ ઉપર નિર્ભર રહેશે તો ઘણા લોકોના મેસેજ આવ્યા રાતે કોલ આવ્યા કે ભરતભાઈ તમે કેમ અચાનક આપવાનું કરી રહ્યા છો શું છે તો ભાઈ તમને કીધું કે બે જે આપણી કાબરી ગાયો છે એ આપવાનું એક જ મકસદ છે કે એમને 5-6 લીટર દૂધ છે એટલે અને ગીરની વાછડી એમ કે ભાઈ કોઈ સારી જગ્યાએ જાય તો આપણે આપી શકીએ. અને બીજી વસ્તુ હું તમને કહી દઉં કે મેં જ્યારની યુટ્યુબ ચેનલ બનાવી તારે અને ઇન્સ્ટાગ્રામમાં બનાસની કાંકરેજ આ 2 ચેનલો બનાવી એક યુટ્યુબમાં ચેનલો 2 છે અને ઇન્સ્ટામાં આપણો પેજ છે ફેસબુકમાં પેજ છે. તો મારો લક્ષ્ય એક જ હોય છે કે ભાઈ કોકના ઘરે સારી ગાયો જાય એમાં હું ખુશ. મારે ક્યાંકથી ગાયો લેવી ને તો 50 ગાયો એક દિવસમાં મને મળી જતી હોય છે પણ કોકને એક ગીરની વાસળી લેવી હોય ને તો બચારા ગોતતા હોય છે. તો મારો લક્ષ્ય હંમેશા એવો જ હોય છે કે ભાઈ સારા ઘરે જાય અને જ્યારથી મેં ચેનલ બનાવી છે પેજ બનાવ્યું છે ત્યારથી મેં એક જ વિચાર છે કે ભાઈ ઘરે ઘરે ગાયો હોય. તો અમુક લોકો કાલે મેસેજ કરતા હતા કોમેન્ટ કરતા હતા કે ભરતભાઈ તમે વેપાર કરો છો. ભાઈ વેપાર મારે કરવો હોય ને તો રોજની 50 ગાયો લઈને વેચવી હોય ને તો દરવાજા ખુલી જાય ભાઈ. રોજની 50 ગાયો લઈને વેચવી હોય ને તો વેચી શકું પણ આપણે એ વસ્તુ કરવી નથી. આપણી પોતાની છે અને તમે મને કહો કે મેં 4 મહિનામાં કઈ ગાય લાવીને વેચી બોલો. તમે મને એમ કહો કે 4 મહિનામાં મેં કઈ ગાય લાવી વેચી તો અમુક કોમેન્ટ કરવાવાળાને ભાઈ મહેરબાની કરીને રિક્વેસ્ટ કરું છું કે ભાઈ મારું વેપારનું કોઈ એવું માઇન્ડ હોતું નહીં. મારે વેપાર કરવો છે ને તો હું બિંદાસ કરીશ પણ એ કરવું નથી. મારો ટાર્ગેટ એવો હોય છે કે ભાઈ ઘરે લોકોના ઘરે સારી ઘરે ગાયો જાય અને એમના છોકરા દૂધ ખાય તો આપણને રાજી. અને બીજી વસ્તુ તમને કહી દઉં છું કે મારે આ 5 ગાયો વેચ્યા પછી અહીંયા જગ્યામાં પણ થોડું ખુલાસ થઈ ગયા અને બીજી પણ કોઈ ગાય સારી હશે તો લાવશું. અને આપણો ટાર્ગેટ કોકના ઘરે સારી ગાયો જાય તો આપણને મજા આવે અને આ બધી જગ્યાએ થોડું સેટલમેન્ટ થઈ જાય. તો તમારી શું કોમેન્ટ છે એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. અને તમને કદાચ એવું હોય કે ભરતભાઈ ગાયો લાવે મેલીને વિડીયો બનાવવા માટે કે આ બધું કરતા હોય છે તો અમારો છેલ્લો વિડીયો આજ પછી યુટ્યુબમાં કોઈ વિડીયો નહીં આવે. તમારી 300 કોમેન્ટો આવશે કે ભરતભાઈ વિડીયો બનાવો તો આપણે વિડીયો બનાવશું. બાકી વિડીયો ક્યારેય નહીં બનાવીએ. અમારો લાસ્ટ બ્લોગ તમે જોઈ શકો છો. કોઈ દિવસ મેં કોઈ ગૌ માતાનું કોઈનું ક્યારે ખોટું કર્યું હોય તો મને માફ કરજો. અને આ બ્લોગ લાસ્ટ છે. તમે 300 કોમેન્ટો એવી આવશે પોઝિટિવ કે આ ભરતભાઈ બ્લોગ બનાવો અને તમે તમારે જે ગાય વેચો. અને એક મારો નિયમ છે કે હું મારી યુટ્યુબ ફેમિલી માનું છું ને હંમેશા એમને પૂછું છું કે ભાઈ મારે આ ગાય વેચવી છે અમારે રેડલી વેચવી છે. કેમ કે તમે બધા મારો પ્રેમ છો, તમે બધા મારા મિત્રો છો, તમે મારા અંગત ફેમિલી છો એટલે હું તમને બધાને શેર કરીને વાત કરતો હોય પણ અમુક લોકો એવી કોમેન્ટ કરે એટલે મગજ આપણું એમ થઈ જાય કે આ વસ્તુ કોઈને કહેવાય જ ના ક્યારેય. પણ હું તમને ફેમિલી માનું છું અને તમે મારી ફેમિલી છો. તો અમારો લાસ્ટ વ્લોગ છે. 300 કોમેન્ટો પોઝિટિવ આવશે કે આ બધું વ્લોગ બનાવો તો આપણે વ્લોગ બનાવશું. બાકી 299માં પણ વ્લોગ નહીં આવે. તો તમારી 300 કોમેન્ટ જ્યારે પણ થશે ત્યારે વ્લોગ આવશે. ત્યાં સુધી વ્લોગ નહીં આવે. જય ગૌ માતા જય. કદાચ 300 કોમેન્ટ ના આવે
તો આ ભરત દેસાઈના છેલ્લા શબ્દો યાદ રાખજો કે ભાઈ ગૌ માતા રાખજો, દેશી ગાયનું દૂધ ખાજો, ઘી ખાજો અને તમારા ઘરે એક ગાય રાખજો, ગમે ત્યાંથી લાઈન સેટલમેન્ટ કરજો. અને મારી 300 કોમેન્ટ નહીં થાય તો હું બ્લોગ ક્યારે નહીં બનાવું. કોઈક દિવસ ક્યાંક મળો તો યાદ કરજો અને હંમેશા ગૌ માતાને બધા ભાઈઓ ખુશ રાખજો. બધાને ભાઈ જય ગૌ માતા, જય ગોપાલ, જય જય દ્વારકાધીશ, જય જય રામાધાણી. 301 કોમેન્ટ થશે તો ભરત દેસાઈના બ્લોગ આવશે, બાકી નહીં આવે. સૌને દ્વારકાધીશ રામાધાણી ખુશ રાખે. જય ગૌ માતા, જય ગોપાલ. આટલા દિવસ તમે બધે સપોર્ટ કર્યો, તમારો બધાનો દિલથી આભાર.